દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે આપણે આવ્યા છે નવાપરાગ જે વાસુકી મંદિર છે એની બરાબર બાજુમાં આપણે આવ્યા છે કે જ્યાં આજે રાત્રે જે ધ્રુવ પ્રભુભાઈ કેરવાડી ઉંમર વર્ષ 17નું રાત્રે 12-1 વાગ્યે મૃત્યુ થયું છે, કારણ કે મર્ડર થયું છે। જો સામે રોયલ સિરામિક્સ છે અને બરાબર આ જગ્યાએ જો એમનું મર્ડર થયું છે ધ્રુવ પ્રભુભાઈ કેરવાડી ઉંમર વર્ષ 17નું। જે હું આપને બધું લોકેશન બતાવું છું। જો લોકો અત્યારે પોલીસ સ્ટાફ પણ આવી ગયો છે, પબ્લિક પણ બધે शांति आप अच्छा नहीं रह जा तो बस वगैरह जा जो चाहिए नहीं જવા દેતા નહીં આપણે ન્યાય નો બને તાલે કે જવા દેતા નહીં આપણે ન્યાય જોઈ નારા લગાવો હટીમાં ચુકાદો નો આવે કાંઈ નો આવે ત્યાં લગી નાઈવે બંધ ખુદ દીકરાનો ભાઈ ન્યાય નવો દીકરો વયો ગયો મારો દીકરો વયો ગયો મારે ન્યાય આયા પટમાં મારે બાકી નહીં મારા છોકરાને લાશ નહીં ઉપાડું લાશ નો ઉપાડું મારા દીકરાની લાશ લેવાની નથી આયા પટમાં મારે આયા શેરીએ ઉલાનો ગાડે કોકે મારે ને ધરેની લાશ જો લોકોનો ટોળો એકત્રિત થયા છે, ચક્કાજામ કર્યા છે, રોડ ઉપરથી કોઈને જવા દેતા નથી। આ બેન આર્યા અહીંયા છે, જો શાંતુબેન। હા શાંતુબેન, શું તમે કહો છો? બોલો બેન શાંતુબેન। ક્યાં ગઈ હતું આમ જો ભાટીભાઈ? હા ઉભે ઘરે દારૂ વેચાય છે, ઉભે ઘરે આમ ક્યાં આવતી રે અહીં આવો બેન। પરામાં ઉભે ઘરે દારૂ વેચાય છે। હા હા નાની નાની બાયું રાની વાવડામાં જોજે આજ છોકરા મરી ગયા દારૂ પીપી ને આમ કોઈ બંદોબસ્ત પોલીસ વાળા આવે ને હપ્તા લઈ લે જાય અને પીધું હોય ને એને ઝાલી લે જાય એ પોલીસ સ્ટેશન જવાબ નથી દેતા। હે છોકરા કેવા રખડી પડ્યા રાતે બનાવી દારૂ ના હિસાબે દારૂ પી
મરી ગયો આ જો બીજો ઘરવાળો દારૂ પીવે આ નાના છોકરા ભરવા જોઈએ ને દારૂ ક્યાંય વેચાવો ન જોઈએ દારૂ પેલા દારૂ દારૂના હિસાબે આ બનાવ બન્યો છે. જોવો આજે તમે બધે જ બનાવવાળી જગ્યા છે બધા જ જો મિત્રો દારૂ પીને આ દારૂના દંગલમાં આ થયું છે. જો દારૂ દૈત્ય કેટલો ઓલો ભયાનક છે. આ કેના હિસાબે થયું આ બધું? આ દારૂ એટલો બધો વેચાય? આ દારૂ એટલો વેચાય છે. મિત્રો તમે જોઈ શકો છો જો પોલીસ શું કરે છે. આ દારૂનો કોઈ પણ જાતનું એના પર ઓલું નથી. જો આ પોલીસ ખાતું પણ અહીંયા અત્યારે છે. જો પોલીસ ખાતું પણ આવી ગયું છે. જો અત્યારે ટોટલી રસ્તાને ચક્કાજામ કર્યા છે. મારીને ક્યાં વયો ગયો હે હાજર કરો. નિવેદન નથી લીધું એટલે ચોકે ચોકે મારો બસ ચોકે ચોકે એટલી જ વાત છે બાકી કઈ નહીં. અરે હવા અત્યારે તમે જોઈ શકો છો ત્યારે રસ્તા જામ છે. આજ નહીં તો કાલ પાછું આવું થવાનું ભોસડી નામનું બનવાનો છે એટલે જ આ પગલું લીધું અને દારૂ વેચાય ઊભા તો પોતે બધું મારા છોકરા મરે મારા પરાના છોકરા જુવાન મરે જુવાન
કર્યું છે. દારૂ પીના છોકરાની મારી હત્યા કરેલી છે. દારૂ પી નશો કરીને હત્યા કરેલી છે. સમજી લેજો. ન્યાય જોઈ. તો મિત્રો આજે આખું નવાપરા આજે અહીંયા આવી ગયું છે. જો નવાપરા આજે અહીંયા છે. જો ચક્કાજામ કર્યા છે રોડ. અત્યારે તમને જે નેશનલ હાઈવે છે અહીંયા અત્યારે માણસો અત્યારે કોઈ જો દેખાતું નથી. છોકરાને કાલ મારી એની માના જતનારા પોલીસ વાળા ચૂત મારી કાન ના હે લાગી નાનું શું તોડી લેવું અત્યારે એ તો અત્યારે લઈ લઈને વિરાગ જે માચો ગામડા વિરાગ છે ભોસડી નામ દે બધાય ઊભા જ રહી જાય. એની માનો પીકો હું કહું છું ને પોલીસ વાળા આવે તો મારો ભોસડી નામ ને એની માના જતનારાનું ઉપા નથી આજ નહીં કાલ બીજાને માર નાખશે. મારવાના છે આ એકદમ જાતે મારવાના છે. નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે મિત્રો. આજે એક ધ્રુવ પ્રફુલભાઈ ઘેરવાડિયા નું આજે એક દારૂ પાઈને એનું મર્ડર કરવામાં આવ્યું છે મિત્રો. અને આ નવાપરાની અંદરમાં અવારનવાર દારૂના ધંધા ચાલે છે અને આ રીતે અસંખ્ય ભાઈઓ વિધવા બની છે. તો ખરેખર આ દારૂના ધંધા બંધ થવા જોઈએ. ગાંધીના ગુજરાતની અંદર કહેવાય છે કે દારૂ બંધી છે પણ દારૂ તો આ જો રેલમ છેલ વેચાય છે અને અહીંયા વિધવા બાઈઓ આજે ગાળું દે છે તો ગુજરાતની સરકાર અને ન્યાય અપાવો. ન્યાય અમે કે જાતા ને મીડિયા છોકરાને ત્યાં લઈ જવાનું થાતું નથી. પોલીસ સ્ટેશનમાં આવવું જોઈએ. એને બજારમાં દોડાવવાનો હે. અમે કરવાના હે. જોકે દોડાવવાના હે બધે. દારૂ વેચે છે પેલા દારૂ બંધ કરાવો. મારતા લઈ જાઓ. હા, જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં લગી હવે એનું સરકસ કટાવો અને એને આખા નવાપરામાં મારતા લઈ જાઓ તો માની કે પોલીસે માર્યા છે એને. અંદર પૂરીને કાલ રાતના રાખ્યા છે. અંદર પૂરીને કાલ રાતના રાખ્યા છે પણ અમને નથી ખબર કે પોલીસે માર્યા છે કે નથી માર્યા. બસ અમારે એટલું જ જોઈએ છે. અમે વાયુ દેખી હે
નહીં ભલે ભાઈ બધા હેઠા બેસી જાઓ. હા, બધા હેઠા બેસી જાઓ. હજી એમાંય 4 આવ્યા છે 4 બરાબર. હજી એક નથી આવ્યો. મારા છોકરાને મારવામાં 5 હતા 5 ના નામ લખાયા અહીંયા. હજી એક નથી પકડાયો. 4 આવ્યા છે. આજને હાજર કરો અહીંયા સાહેબ બરાબર. અમારા છોકરાને હાજર કરો અમારા છોકરાને માર્યો ને મારવા એને હાજર કરો મારવા વાળાને હાજર કરો અમારા બાળકને મારો મારી નાખાવે અમારે શું કરવાનું? અમે નાની બાઈ અમારે શું કરવાનું? હવે અત્યારે રાઈતે આવું બની ગયું તો હું આજ કરવાનું અને અત્યારે બધાને કઈ નહીં કહેતો તો કઈ બીજું થાય. કરવાનું તો મિત્રો આજે પોલીસ પણ આજે થઈ ગઈ છે. પીઆઈ જાડેજા હુકુમતસિંહ જાડેજા આવ્યા છે. પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત રાખવામાં આવ્યો છે કે કંઈ બનાવ ન બને. તમારે જવું છે મોડ એટલે આગળ એટલે કચ્છમાં જવું છે. કચ્છમાં જવું સાહેબ આપણે તોમરદારને તો પકડી લીધા છે ને સાહેબ આપણે તો કેમ એ મારવાની ઓલી કરે છે? જો તોમરદારને પકડ્યા છે પણ અત્યારે પોલીસે 2 છુબા છે. હે જો અહીંયા ટ્રાફિક જામ થઈ ગયું છે આખો નેશનલ હાઈવે ઉપર. અત્યારે જો તમે જો ટ્રાફિક અત્યારે જો જામ છે. બધી બાજુ પબ્લિક જ તમને જોવા મળે છે. મારી નાખે તો ખૂનનો બદલો ખૂન નથી. અમારે ન્યાય જોઈ. તો અત્યારે તમામ જગ્યાએ પોલીસ પણ અત્યારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પીઆઈ સાહેબ પણ છે અત્યારે જાડેજા. તો અત્યારે ટ્રાફિક જામ છે. તો મિત્રો જે બનાવ બન્યો છે અહીંયા હું તમને પાછો લઈ જાઉં છું. જો આ બનાવ બન્યો છે જો અહીંયા છરીના જે ઓલો છે જો આ છરીનું હથિયાર પણ અહીંયા બતાય છે. જે આ ગુનો બન્યો છે જે રોયલ રિફેક્ટરીઝ જો અહીંયા પાછા આવ્યા છે. આજે માણસો બધા અહીંયા સ્થળ ઉપર આવ્યા છે કે જે તમને બતાવું છું. તમે જોઈ શકો છો. જો
જો ટ્રાફિક અત્યારે ટોટલી જામ છે. અત્યારે ટોટલી ચક્કાજામ છે. તો મહિલા પોલીસ આવી છે. અમારા દીકરાનો ન્યાય જોઈએ. મારવા વાળા હાજર કરજો તમે. લઈ જા અહીંયા હાજર કરો. મારા ઘરે બેઠું તમને મારી ગયા તમે લઈને ના ગણા મારા ઘરવાળાને હાથ ભાંગી નાખ્યો, પગ ભાંગી નાખ્યો, માથું ફોડી નાખ્યું, મારો હાથ ભાંગી હાથ ભાંગી નાખ્યો. મારા ઘરે પ્રોબ્લેમ આવ્યો હતો. આ ક્યાં ભાઈ છોકરા મેકીને જાય હાજર કરો બધાને. આરોપી ને હાજર કરો અહીંયા બધાને. માનના પકડાઈ ગયા તો આરોપીને હાજર કરો તમે. આપે એકલા દઈ જાઓ. આપે એકલા દઈ જાઓ. એકલા દઈ જાઓ તમે. વૈલા દઈ જાઓ. અહીંયા આખું લોકેશન બતાવું છું તમને નવાપરાનું. એ નો આવે ને બે પોતે નથી બે એને એની માને કઈ થાય છે તો પોલીસ વાળા જવાબદાર લે છે. કઈ થયું ને એક તો ખોયો બીજી ખોવાય છે તો જવાબદાર લે છે પોલીસ. બે બેનો આમને હે ને કે છાયા કેબલ છાયા લઈ જાવ જો બધા ચક્કા જામ છે રોડના. જોઈ શકો છો પોલીસ બંદોબસ્ત છે, તેમ છતાં પણ પોલીસનું શું તમારે શું પ્રોબ્લેમ છે ભાઈ? અમે અટવેલા છે ગાડીમાં. હે હે અસલ ગોળીના પેટ ના હોય તો એથી લાશ નહીં ઉડે ભલે હરી જાય. અમારે ન્યાય જ જોશે. ચોકલા થાપડા હોવા જોઈએ. અને ચોકલા થાપડા મે ચોરી એમ મારે એને. જ્યાં સુધી લાશ ન જવા દેવાના. કેમ પોલીસ વાળા કોઈ નથી કઈ હકતા નથી બોલી હકતા. બાવણા બંધાઈ ગયા બધાયના. પોલીસ વાળાના બધાયના બાવણા બંધાઈ ગયા કેમ કોઈ નો બોલે? આવું થઈ ગયું દારૂ પીતો તો હાલાય. ગાડીમાં કરી જા અને બીજાને કાને હવે જે ક્યાં ગયા
હસીનાબેન ક્યાં ગયા હસીનાબેન? હસીનાબેન અહીંયા આવો. શરીફાબેનને બોલાવે. હાલો આ કાજ માર નાખો કાલ બીજા માર નાખશે. આ કોદીનાનો પ્રાણ નહીં તોડાય આપણે. ઓસડીનાની રાડુ આવડા આવડા ચોપા બેઠશે કાલ હવે એટલે મારું નાણા મારી આવી રીતે આ ભોસડી મારવાનું કંકલા છે બેઠેલા છે ખુલે આમ દારૂના અડ્ડા ચાલુ છે. આપણે ન્યાય જોઈ. બોલો બેન. દારૂ પીને જ મરાવા છે બધાના. સવારમાં પેલો દારૂ પીવા. મરી ખાતો નથી ખાતો પીતો નથી વહુ રિયામને અને પીધા પીત તમે જો દારૂ કોઈ નો બંધ કરાયો દારૂ દારૂ નથી બંધ ખાતો મારી નાખો ને અરે ખૂણે દારૂ ગાંજો ને ચરા છે દારૂ ગાંજો ને ચરા એમાં આડે આડ થયા છે ઓસડી નાવને અને ગમે ને હોય ને મોટો કિંગ આવે તો મારવાનું થાય છે આપણે કોઈના બાપ ની બીક નથી પોલીસ વાળા જો તમારે પોલીસ સ્ટેશન કોઈ અમારું હાય નથી રાજુભાઈ, શું તમે આજે આ બનાવ બન્યો છે, તમે એના વિશે શું કહેશો? ફોન કરો ફોન થશે. આ બનાવ બન્યો છે, શું તમે કહેશો એના વિશે? આજે એક સભ્યના પિતાજી છો, તમે સિનિયર એક આગેવાન છો આ વિસ્તારના, તમારી શું પ્રતિક્રિયા છે? હવે આમાં એવું આવું તો ભાટીભાઈ બનવાનું છે સમજો. બરાબર છે. આમ દારૂ વેચાય, હા ગાંજા વેચાય, ચરસ વેચાય, હા હપ્તા સિસ્ટમ હાલે, હપ્તા લેવાની મજા કરવાની વાત છે. બરાબર એ હા એ, અને આ દૂષણ તો કેદું નું હાલે એ, અને હાલવાનું છે. આ બધું બંધ ન થાય. આ તો બધું બે પાડી હોવો હાલશે. એ. હા આ બધું બંધ થઈ જાય તો પોલીસને પૈસા ક્યાં મળે? ફૂલે આમ હપ્તા લે બધાને ખબર છે. હા બરોબર ભાઈ. તમારા ફેમાં નથી ખાઈ જઈએ. અમારે કાંઈ નથી જોતું તમારી આગળ ઇન્ડિયા જોઈ છે તમારી આગળ ચોકના થાંભલા લઈ આવો મારો તમે અમારી નજરની સામે નવાપરાની પબ્લિક જોવે એમ અમારે એને હાથળ નથી અડાડવો તમે કહીશો એમ કરશું અમે પણ ચોકના થાંભલા લઈ આવીને રસ્તો ન ખુલે ભાઈ. શું બોલો શું મિત્રો જોઈ શકો છો, જો બધા ચક્કાજામ કર્યા છે.
નેશનલ હાઈવે ઉપર આ દ્રશ્ય તમે જોઈ શકો છો.